કલ્પવૃક્ષ પરિવારને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર મહાદેવ, રાધે રાધે, જય આયુર્વેદ, જય જય આયુર્વેદ। આજે આપણે ઉનાળાની અંદર લીલોછમ થતો લીમડો અને લીમડાની મીઠી મીઠી છતાં પણ કડવી એવી લીંબોળી, એમના અદ્ભુત ફાયદાઓ અને એમનું તેલ કેવી રીતે બનાવવું, એમના કેટલા ઉપયોગો થઈ શકાય એમના વિશે વાત કરીશું, જેને આયુર્વેદમાં સર્વ રોગ નિવારિણી કહેવામાં આવ્યું છે। એટલે કે એક એવું વૃક્ષ જે અનેક રોગોના નિવારણમાં ઉપયોગી છે। આ વૃક્ષ છે લીમડો, મતલબ કડવો લીમડો। લીમડાના પાન, છાલ, ફૂલ, ફળ અને બીજ આ બધું જ ઔષધીય ગુણોની ભરપૂર છે। પરંતુ આજે આપણે ખાસ કરીને વાત કરીશું લીમડાના તેલ, નીમ ઓઇલ વિશે। આ તેલ કેવી રીતે બને છે, ઘરે કેવી રીતે બનાવી શકાય, એમાં શું શું ઉપયોગો છે, શું એને ત્વચા ઉપર લગાવી શકાય, શું મચ્છર ભગાડવામાં એ કામ આવે છે, કેવી રીતે કામ આવે છે, ખેતીની અંદર એનો ઉપયોગ કેવી રીતે થાય છે, ચાલો આ બધા વિષય વિગતવાર આપણે આજે જાણીએ। લીમડાનું તેલ શું છે, આ પહેલો પ્રશ્ન। લીમડાના ફળને ઘણા વિસ્તારોમાં લીંબોળી કહેવામાં આવે છે, જેનાથી આપણે બધા વાકેફ હોઈએ। જ્યારે આ ફળ પાકી જાય ત્યારે એમની અંદર એક બીજ, નાનકડી ગોટલી હોય અને આ જ બીજમાંથી તેલ કાઢવામાં આવે છે, જેને લીમડાનું તેલ મતલબ નીમ ઓઇલ કહેવામાં આવે છે। લીમડાના તેલમાં કુદરતી રીતે એવા તત્વો જોવા મળે છે જે બેક્ટેરિયા, ફંગસ, કીટક અને ઘણા પ્રકારના પરજીવીઓને નિયંત્રિત કરવામાં મદદરૂપ માનવામાં આવે છે। લીમડાનું તેલ બનાવવાની પરંપરાગત પદ્ધતિ જો આપણે જોઈએ તો પ્રથમ રીત છે લીંબોળી હોય એમાંથી તેલ કાઢવું, મતલબ પાકેલી લીંબોળી એમને એકઠી કરવાની, એનો માવો ઉપરનો જે હોય પીળું પડ હોય એને હટાવી એના બીજ અલગ કરી લેવાના, બીજને પાછા 5-7 દિવસ સુધી તડકામાં સારી રીતે સૂકવી લેવાના અને પછી સુકાઈ ગયા પછી એમનું ઉપરનું જે છોડું ફોતરું એ કાઢી લેવાનું અને અંદરનું જે બીજ હોય એમને ઘાણીમાં અથવા ઓઇલ એક્સપેલર મશીનમાં નાખી અને પછી દબાણથી પ્રેશર કરી અને એમને તેલ કાઢવાનું, જે પણ એક પેલી પરંપરાગત પદ્ધતિ છે। આ પદ્ધતિથી જે નીકળેલું તેલ હોય એ સૌથી શુદ્ધ અને અસરકારક માનવામાં આવે છે। પણ જો આપણે ઘરે બનાવવું છે અને સરળ રીતિથી બનાવવું છે તો પછી આવું કદાચ મશીન ના હોય તો પણ ઘરે બનાવી શકાય અને એમના માટે દેશી જુગાડ આપણે કરી શકીએ છીએ। લીમડાના પાન અથવા લીંબોળીને સૂકવી લેવાની, એમને બની શકે તો પીસવાની, નહીતર પછી ન પીસો તો પણ ચાલે અને અમે જે તમને અત્યારે વિડીયોમાં દેખાડી રહ્યા છીએ એવી રીતે પણ બનાવી શકાય છે। આ છે અમારું તાજપુર ગુરુકુળ। અમારા ગુરુકુળમાં લીમડાઓ અનેક છે અને આ લીંબોળીની સિઝન છે ત્યારે, તો પાકેલી લીંબોળી નીચે ખરી જાય અને આ રીતે 4-5 દિવસમાં સુકાઈ જાય અને એ આપણે અત્યારે એકઠી કરી રહ્યા છીએ। આપણે આ લીંબોળીનું તેલ બનાવવાનું છે। કડાઈની અંદર આપણે તેલ નાખી રહ્યા છીએ। સૌથી બેસ્ટ ઓઇલ છે નાળિયેરનું। જો નાળિયેરનું તેલ નથી તો એના જગ્યા પર રાઈનું તેલ લઈ શકાય છે, મસ્ટર્ડ ઓઇલ। એ પણ નથી તો પછી આપણે ઘરમાં કોઈ પણ તેલ ખાતા હોઈએ, મતલબ મગફળીનું તેલ હોય તો એ પણ ચાલે છે, તલનું તેલ હોય તો પણ ચાલે છે। જેટલું તેલ આપણે બનાવવું હોય એની માત્રા પ્રમાણે તેલ લઈ લેવાનું। આપણે હાલ થોડું તેલ ગરમ થાય એટલે નાખીએ છીએ લીંબોળી। આ બધી લીંબોળી સુકાયેલી છે અને સારી રીતે આપણે એને લૂછીને ચોખ્ખી કરી લીધેલી છે। જોકે આપણે જે અત્યારે બનાવી રહ્યા છીએ એ ખાસ કરીને મચ્છરો ભગાડવા માટેનો સ્પ્રે અને આપણા ગૌશાળામાં નાના નાના વાછરું છે એ વાછરડાઓને 2 ચમચી પીવડાવવા માટે, અને એનાથી એની અંદર પેટમાં રહેલા જે કીડા હોય, કરમિયા હોય, એ બધા નાસી જાય, ભાગી જાય। એટલા માટે આપણે લીંબોળી નાખી છે અને હું લીમડાના પાન પણ નાખું છું। લીમડાના પાન ઓપ્શનલ છે પણ નખાય, નાખો તો સારું છે, કારણ કે એમાં પણ કડવાશ તો હોવાની જ છે। મૂળ તો આપણું તેલ કડવું થવું જરૂરી છે। ગેસની ફ્લેમને એકદમ ધીમી રાખવાની એટલે ફાટે નહીં। એકદમ ધીમા તાપે એને ઉકળવા દઈએ। લીંબોળી ફૂલી છે, કદાચ ફાટવાની બીક લાગે તો ઢાંકી દેવાની અને બસ 5 થી 7 મિનિટનો ટાઈમ આપણે આપી દઈએ। લુક એટ ધીસ, 10 થી 12 મિનિટનો ટાઈમ ગયો છે અને દરેક લીંબોળી કાળી થઈ ગઈ છે, લીમડો પણ બળી ગયો છે। અમે પાછળથી પણ લીમડો નાખેલો। બસ હવે પરફેક્ટ ટાઈમિંગ છે, ગેસની ફ્લેમને બંધ કરી દઈએ અને સંપૂર્ણ ઠંડુ થવા દઈએ અને ઠંડુ થઈને પછી આપણે ગાળી દઈશું।
લીમડાના તેલના 15 અદ્ભુત ફાયદાઓ આયુર્વેદની અંદર કયા છે? નંબર 1, મચ્છર ભગાડવા માટે ચોમાસાની ઋતુમાં મચ્છરોનો ત્રાસ જ્યારે બહુ વધી જાય છે અને એ વખતે દીવામાં સરસવનું તેલ અથવા રાઈનું તેલ, થોડું લીમડાનું તેલ મિક્સ કરીને પછી દીવો પ્રગટાવો અને એમની ગંધથી મચ્છરો દૂર ભાગી જાય છે. ઘણા લોકો રાત્રે રૂમની બહાર પણ આવો દીવો પ્રગટાવતા હોય છે, પહેલાના ઘડિયાઓ આવું કરતા. નંબર 2, ત્વચાના રોગોમાં મતલબ ખંજવાળ, દાદ, ફંગલ ઇન્ફેક્શન આ જેવી સમસ્યાઓમાં લીમડાના તેલનો બાહ્ય ઉપયોગ કરવામાં આવે છે. વૈદ્યો આનું સરાહના કરતા હોય છે. લીમડામાં કુદરતી એન્ટીફંગલ ગુણો હોય છે, પણ એ લગાવવું કેવી રીતે પ્રશ્ન હોય તો નાળિયેરના તેલમાં લીમડાના તેલના થોડાક ટીપા મિક્સ કરીને પછી પ્રભાવિત જગ્યાઓ પર દાદ, ખુજલી જ્યાં હોય ત્યાં પણ આપણે લગાવી શકાય. નંબર 3, ખીલ. યુવાનોમાં ચહેરા ઉપર ખીલ થવાની સમસ્યા બહુ સામાન્ય હોય છે. યુવાન દીકરીઓમાં લીમડાના તેલને ક્યારેય સીધું ચહેરા ઉપર ન લગાવવું જોઈએ, પણ એમને એલોવેરા જેલ અથવા નાળિયેર તેલની અંદર મિક્સ કરીને પછી જરૂરથી વાપરી શકાય છે. નંબર 4, વાળની સમસ્યાઓ માટે જો માથામાં ખોડો હોય, ડેન્ડ્રફ હોય, ખંજવાળ આવતી હોય કે જૂ પડી ગઈ હોય તો લીમડાનું તેલ રામબાણ ઈલાજ છે. નાળિયેર તેલમાં થોડાક ટીપા ઉમેરી માથામાં માલિશ કરવાનું અને પછી 1-2 કલાક પછી વાળને ધોઈ લેવાના તો ખરેખર અસરકારક સાબિત થશે. નંબર 5, ઘા અને ઈજામાં નાના મોટા ઘાની આસપાસ ઇન્ફેક્શનનું જોખમ ઘટાડવા માટે પણ વૈદ્યો પરંપરાગત રીતે લીમડાનો ઉપયોગ કરતા આવ્યા છે. જોકે ઊંડા કે ગંભીર ઘા ઉપર ડૉક્ટરની સલાહ લેવી અહીંયા જરૂરી છે. નંબર 6, પાલતુ પશુઓ માટે ગાય, ભેંસ, કૂતરા કે અન્ય પશુઓમાં શરીર ઉપર થતી ઈતરડી, જૂ કે અન્ય કીટકોને દૂર કરવા માટે આ તેલને પાતળું કરી અને પછી પશુઓ ઉપર લગાવવામાં આવે છે. નંબર 7, કપડાં અને અનાજની સુરક્ષા. જૂના જમાનામાં લોકો અનાજના સંગ્રહ વખતે લીમડાના પાન મૂકતા હતા. આજે પણ અનાજ અને કપડાને જીવાતોથી બચાવવા માટે, ધનેડા ઇત્યાદિથી બચાવવા માટે પણ લીમડાના તેલનો ઉપયોગ હજી પણ લોકો કરતા હોય છે. નંબર 8, ખેતીમાં કુદરતી કીટનાશક ઓર્ગેનિક પેસ્ટિસાઇડ તરીકે આ લીમડાના તેલનો સૌથી મોટો ઉપયોગ છે. રાસાયણિક દવાઓના બદલે ખેડૂતો લીમડાના તેલનો છંટકાવ કરે છે અને એમનાથી પાકને નુકસાન કરનારી જીવાતો મરી જાય છે અને ઓર્ગેનિક ખેતીમાં, જૈવિક ખેતીમાં એમનું વિશેષ મહત્વ આજે પણ જળવાઈ રહેલું છે. નંબર 9, ઘરના છોડ છોડવા માટે કુંડામાં વાવેલા છોડ ઉપર જો કીડા કે મિલીબગ્સ લાગી ગયા હોય તો પાણીમાં થોડુંક લીમડાનું તેલ અને હળવો લિક્વિડ સોપ, સાબુ એ મિક્સ કરીને પછી જો સ્પ્રે કરીએ તો એમાં પણ રાહત મળે છે. નંબર 10, ઉધઈ. એમના નિયંત્રણમાં લાકડાના ફર્નિચર કે બારી બારણામાં જો ઉધઈ લાગી ગયું હોય તો ત્યાં લીમડાનું તેલ લગાવવાથી ઉધઈની સમસ્યા પણ નાબૂદ થઈ જાય છે. નંબર 11, શરીરની માલિશ, બોડી મસાજમાં કેટલાક લોકો ત્વચાની સંભાળ માટે અન્ય તેલની અંદર મિક્સ કરીને પછી લીમડાના તેલથી માલિશ પણ કરતા હોય છે. જોકે સીધું લગાવવાના બદલે એમને હંમેશા કોઈ કેરિયર ઓઇલ જેમ કે બદામ કે નાળિયેર તેલ એમની સાથે જ વાપરવું એ બેટર છે. નંબર 12, પગની દુર્ગંધ દૂર કરવા માટે પગમાં ફંગલ ઇન્ફેક્શન કે વધુ પડતા પરસેવાના કારણે જો કોઈને દુર્ગંધ આવતી હોય તો નવશેકા પાણીમાં લીમડાનું તેલ 4-5 ટીપા નાખીને એમનાથી પગ સાફ કરે તો એમાં પણ ફાયદો મળતો હોય છે. નંબર 13, બગીચામાં કીડીઓ અને જીવાતો માટે ઘરના બગીચા, હોમ ગાર્ડનમાં લીમડાના તેલનો છંટકાવ કરવાથી હાનિકારક કીડાઓ અને નાના મોટા કીટકો છે એ પણ દૂર થઈ જતા હોય છે. નંબર 14, નેચરલ ઇન્સેક્ટ રિપેલન્ટ સ્પ્રે. લીમડાનું તેલ, પાણી અને થોડોક ઓર્ગેનિક સાબુ આ મિક્સ કરીને પછી એક સ્પ્રે તૈયાર કરો. આ સ્પ્રેને ઘરના ખૂણાઓમાં છાંટવાથી માખી, મચ્છર ઇત્યાદિ દૂર થઈ જતા હોય છે. અને નંબર 15, પૂજા સ્થાનો અને ગૌશાળાઓમાં, ઘણી ગૌશાળાઓમાં અને ગ્રામીણ વિસ્તારોમાં આજે પણ સાંજના સમયે મચ્છરો અને ઉડતી જીવાતોને ભગાડવા માટે ખાસ કરીને લીમડાના તેલના દીવા અથવા એનો ધૂપ કરવામાં આવે છે. હવે આમાં અમુક બાબતની સાવચેતીઓ રાખવી જરૂરી છે. દાખલા તરીકે લીમડાના તેલને ક્યારે પણ સીધું ડાયરેક્ટ વધારે માત્રામાં ત્વચા ઉપર ન લગાવી શકાય, ખાસ કરીને માણસોને. એનો ઉપયોગ કરતાં પહેલાં ત્વચા ઉપર થોડુંક લગાવી અને પછી પેચ ટેસ્ટ એ કરવો જરૂરી છે. આંખોમાં ક્યારે પણ ન જવા દેવું જોઈએ, પણ ધ્યાન રાખવું જોઈએ. સગર્ભા સ્ત્રી હોય, પ્રેગ્નેન્ટ વુમન હોય અથવા નાના બાળકોને કોઈ ગંભીર બીમારથી પીડિત વ્યક્તિએ પણ ડૉક્ટરની સલાહ વગર એમનો આંતરિક ઉપયોગ ક્યારેય પણ ન કરવો જોઈએ, મતલબ સીધું પીવું ઇત્યાદિ ન જોઈએ. લીમડાનું તેલ મુખ્યત્વે બાહ્ય ઉપયોગ, એક્સટર્નલ યુઝ માટે જ વધારે પ્રખ્યાત છે અને સેફ છે આયુર્વેદ પ્રમાણે. હવે નિષ્કર્ષ જો આપણે કન્ક્લુઝન બાજુ જઈએ તો એક જ વૃક્ષ અને એમના કેટલા બધા ઉપયોગો, ખાસ કરીને મચ્છર ભગાડવાથી લઈ ખેતી સુધી, ત્વચાથી લઈને વાળ સુધી, ઘરથી લઈને ગૌશાળા સુધી, લીમડાનું તેલ ખરેખર કુદરતી એક અણમોલ આયુર્વેદે આપેલી ભેટ છે. આપણા પૂર્વજો વર્ષોથી લીમડાનો ઉપયોગ અનેક રીતે કરતા આવ્યા છે.
અને જો વધારે સાચી માહિતી અને સાવચેતીથી એમનો ઉપયોગ કરવામાં આવે તો આ આપણા રોજિંદા જીવનમાં ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. જો તમને આ માહિતી ગમી હોય તો ચોક્કસથી વિડીયોને લાઈક પણ કરજો, શેર પણ કરજો અને તમારા ગ્રુપ્સની અંદર આ વાતને જરૂરથી શેર કરજો, જેથી ઘણા બધા લોકોને, ઘણા બધા ભક્તોને આમનો લાભ પણ મળી શકે. લીમડો એટલે આસપાસની અંદર ઇઝીલી મળી આવતો આ વૃક્ષ છે અને ભગવાનની કૃપા જુઓ કે આપણા વિસ્તારોની અંદર જ્યાં પણ રહેતા હોઈએ ત્યાં લીમડો સહેજ જોવા મળતો હોય છે. લીમડાના પાન, લીમડાની ડાળીઓ, લીમડાનું થડના જે છાલ હોય છે, લીમડાની લીંબોળીઓ છે, આ બધું જ આયુર્વેદની અંદર અગણિત ઉપકારોવાળું અને અઢળક ફાયદાઓવાળું એ કહ્યું છે. તો તમે પણ ચોક્કસથી ઉપયોગ કરજો. અને વિડીયોમાં આગળ તમે જે પ્રમાણે જોયું એવી રીતે તેલ બનાવી આખા વર્ષ માટે તમે તેલને સ્ટોર પણ કરી શકો છો અને અનેક રીતે તેનો ઉપયોગ પણ તમે કરી શકો છો. આશા રાખીએ કે આયુર્વેદ શાસ્ત્રની આપણે આ વિડીયો સિરીઝમાં તમને માહિતી સચોટ મળી હશે અને તમને આનાથી ફાયદો ચોક્કસથી થશે. મળીએ છીએ ફરીવાર આવા જ એક નવા ટોપિક સાથે. સૌ ભક્તોને જય આયુર્વેદ, જય આયુર્વેદ, જય સ્વામિનારાયણ.